સનરૂફમાંથી બહાર નીકળી છરી બતાવી ધમકાવનારની પોલીસે ધરપકડ કરી। અમદાવાદ શહેરમાં કાયદાનો ડર ન હોય તે રીતે એક યુવકે અકસ્માત સર્જ્યા બાદ જાહેરમાં દાદાગીરી અને ધમકી આપતા પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી છે। આ ઘટના સાબરમતી વિસ્તારના ડી કેબિન નજીક બની હતી। એક કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત થતાં જ ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। લોકો ભેગા થતાં કાર ચાલકે માફી માંગવા કે મદદ કરવાને બદલે ઉલટું દાદાગીરી શરૂ કરી હતી। તેણે પોતાની કારના સનરૂફમાંથી બહાર ઊભા થઈ હાથમાં છરી લહેરાવી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દાદાગીરીનો નજારો જોઈ લોકોમાં ભય ફેલાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને દાદાગીરી કરનાર કાર ચાલક ભાસ્કર વ્યાસની ધરપકડ કરી લીધી હતી। પોલીસે આરોપી ભાસ્કર વ્યાસ વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કાર્યવાહી કરી છે। આ ઉપરાંત કાર ગફલત રીતે ચલાવવા બદલ ટ્રાફિક પોલીસે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં 2/10/2025ના રોજ રાત્રિના સમયે એક વિડીયો વાયરલ થયેલો, જેમાં એક ઇસમ ગાડીના સનરૂફમાંથી બહાર નીકળી અને હાથમાં કોઈ ધારદાર હથિયાર ફેરવતો હોય અને કેટલાક આજુબાજુના પબ્લિકના માણસો ગાડી ઉપર પથ્થરનો ઘા કરતા હોય એવો એક વિડીયો વાયરલ થયો। જે વિડીયો આધારે તાત્કાલિક સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના વિસ્તારની અંદર તપાસ કરતા આ વિડીયો ડી કેબિન વિસ્તારની અંદર ગીતાંજલિ ફ્લેટની બહાર રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બનેલ અને ત્યારબાદનો વિડીયો વાયરલ થયો હતો। જેની તપાસ કરતા વિડીયોમાં જે ઈસમ જણાય છે તેનું નામ છે ભાસ્કર ઉર્ફે રફતાર પ્રકાશ શાહ, રહેવાસી D105 હરિઓમ વિભાગ, ડી કેબિન સાબરમતી। સદર ઈસમને તાત્કાલિક વિડીયો આધારે તપાસ કરી અને મળી આવતા પૂછપરછ કરતા પોતે સ્વીકારેલ કે વિડીયોમાં જે ઈસમ સનરૂફની બહાર નીકળી અને જે હાથમાં છરી બતાવે છે તે પોતે હોવાનું જણાવે છે। જે બાબતે પૂછતા જણાવે છે કે તે બનાવના દિવસે એટલે કે 2 તારીખે રાતના સમયે પોતે ગાડી લઈને નીકળેલો તો પોતાના પાસે આવેલ ગીતાંજલિ ફ્લેટની બહાર રોડ ઉપર એક રિવર્સ લીધી વખતે કોઈ બાઇક સાથે ટક્કર થઈ ગયેલી, જેમાં બોલાચાલી થતાં આજુબાજુના માણસો ભેગા થતાં પોતે ગાડીની અંદર જઈ અને સનરૂફમાંથી છરી બતાવી અને લોકોને ધમકાવતો હોય તેવો વિડીયો લોકોએ બનાવેલો અને જે દરમિયાન બોલાચાલી થતાં પોતે લોકોને ડરાવવાની કોશિશ કરેલ અને જગ્યાઓથી જતા રહેવાની કોશિશ કરેલ। મીનવાઇલ પબ્લિકમાંથી કેટલાક કિસ્સાઓએ તેના ઉપર ગાડીના ઉપરના ભાગે પથ્થરનો મારેલા અને જેમાં તેની ગાડીને પણ નુકસાન થયેલું, થોડી ઘણી ઈજા એને પણ થયેલી। પોલીસે તાત્કાલિક સદર ઈસમને શોધી કાઢી અને ગુનાના કામે ગુનો દાખલ કરી અને આરોપી પાસેથી છરી રિકવર કરી અને મેડિકલ કરાવી અને આગળની જરૂર